વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન આજે વડાપ્રધાને કર્યું. ચિનાબ નદીના તટથી 359 મીટર 1178 ફૂટની ઊંચાઈ ઉપર સ્થિત આ રેલવે કમાન એટલે કે રેલવે આર્ક બ્રિજ જમ્મુના રિયાસી જિલ્લામાં આવેલો છે અને પેરિસ ટાવર કરતા પણ 35 મીટર ઊંચાઈ ઉપર વધુ સ્થિત છે. આ પુલ 260 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિનો પણ સામનો કરી શકે છે અને 120 વર્ષ સુધી તે કાર્ય કરી શકે એ રીતે બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ -20 ડિગ્રી સેલ્સિયસ થી લઈને 40 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાન સહન કરી શકે એ રીતે માળખાગત સ્ટીલનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલો છે. આ પુલ ઉપર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી શકે છે અને 8ની તીવ્રતાનો પણ ભૂકંપ પ્રતિરોધ કરી શકે એ રીતે બનાવવામાં આવ્યો છે. આ બ્રિજની કુલ લંબાઈ 1315 મીટર એટલે કે 1.3 કિલોમીટર છે અને જમ્મુ અને શ્રીનગર વચ્ચે મુસાફરીનો સમય આ બ્રિજના લીધે 3 કલાક સુધીનો થઈ જશે. આ બ્રિજ બનાવવા માટે કોંકણ રેલવે કોર્પોરેશને મદદ કરી છે અને આ બ્રિજમાં ભારતની 2 કંપનીઓ એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર VSL ઇન્ડિયા સાથે મળીને દક્ષિણ કોરિયાની એક અલ્ટ્રા કન્સ્ટ્રક્શન કંપનીએ પણ યોગદાન આપેલું છે. આ બ્રિજ ઉપર સૌથી પહેલા વંદે ભારત ટ્રેન ચાલી છે અને આ બ્રિજ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલવે લિંક USBRL પ્રોજેક્ટ જે 35,000 કરોડ રૂપિયાનો છે એનો ભાગ છે. આ વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ સિવાય આ USBRL પ્રોજેક્ટમાં ભારતનો પ્રથમ કેબલ સ્ટેડ રેલવે બ્રિજ અંજી ખાંડ બ્રિજ પણ આવેલો છે કે જેનું નિરીક્ષણ આપણા વડાપ્રધાન વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યા બાદ કરીને ગયા છે. તો શેર કરી દો આ માહિતી તમારા અન્ય મિત્રો સાથે અને આવી જ માહિતી મેળવતા રહેવા માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરણને ફોલો કરી લો. જય હિન્દ, જય ભારત.